મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે મેથીના પૂરા નાસ્તામાં. ચા મેથી પૂરા. આજે છે બેસનના પૂરા વિથ મેથી નાખેલી અને મારી બ્લેક કોફી. બ્રેકફાસ્ટ કરીને પછી મળું. અહીંયા મશીન ચાલુ કરું છું. હવે કપડાં ધોવાના છે. બ્રેકફાસ્ટ થઈ ગયો. મેં આજે ખાલી બ્લેક કપડાનો જ વારો છે. હું બધા બ્લેક કપડાં સાથે નાખું છું, બ્લેક એન્ડ બ્લુ, તો કોઈને કલર ના લાગે. ગુડ મોર્નિંગ મીશો. તું કઈ ચાલી? પપ્પા જોડે? ઓકે, હું નહીં આવું. હા, હું નહીં નીકળ લઉં. પપ્પા બહાર છે. હા, જાઓ. જા પૂજા કર, કાનાને ઉઠાડ. ચાલ, ઊંઘાડી દે ને કાનાને ઉઠાડવાના ને. હા તો પછી જા પૂજા કરી આવો. હા જા પૂજા કરીને આવો. ચાલો. હા ચાલો, જે કરવાની ને. ચાલો ચલો પૂજા કરો. બેસી જાઓ. એટલે પાણી ચડાવું છે તુલસીમાં. તુલસીમાં પાણી ચડાવી દે. શું બોલવાનું? જીજે કરો. હવે જીજે કરો. જીજે કરો. બસ બસ એટલું જ ચડાવવાનું. વિશુએ પૂજા કરી લીધી છે. શું કમી નાસી? હિતેશ ફોન વાગે તમારો. અમે પૂજા કરી લીધી. લાલજીના કપડાં ધોવાના છે હવે. શું કરે મીશુ? મીશુ બોલો. અલે પેલી બુક્સ ના હું આ લિપ ગ્લોસ વાપરું છું, વેસેલિનનું. એક હાઈપરનું બી સારું આવે છે. જે એક આ વેક્સ પરફ્યુમ છે, દેખાય છે. આદિનો દૂધનો પાવડર બોટલમાં ભરવાનો છે. કેવું આવું બેટા? હા હિતેશ બંધ કર દો ને. બાય બેટુ. એકચ્યુઅલી મારે ગ્રોસરી લેવા જવું છે. અમે શુગર, તો હું ત્યાં લેવા જાઉં છું. હું શુગર લેવા જાઉં છું ઓશિયા મોલમાં, અને ત્યાંથી હું લેવા જઈશ આત્યાને. અને થોડું બીજું કામ છે, એ પતાવીને પાછી આવીશ. બધું લઈને હમણાં પાછી આવી. અરાઉન્ડ 1:30. હવે આત્યાને લેવા જઈશ. નહીં એક્ટિવામાં હું રેકોર્ડ ના થાય. જ્યારે પેટ્રોલ ભરાવાનું ત્યારે મને આપી દો વ્હીકલ. નો કમેન્ટ્સ. હાશ. આ મેથીના પૂડા છે. મેથી, ડુંગળી, ધાણા અને ચણાનો લોટ છે. ઈશિકાનું જમવાનું રેડી કરી પછી હું જઈશ, તો ત્યાં સુધી ખાઈને સૂઈ જાય. હવે આધ્યાને લઈને હું ઘરે જઈશ. પછી લંચ કરીને શોપ પર જઈશ અરાઉન્ડ 4 o'clock. કેવી ગઈ અધ્યા એક્ઝામ? સારી ગઈ.
આમ તો બધા પેપર સારા જ જાય છે મારા અધ્યાયના. લેટ સી રિઝલ્ટ આવે ત્યારે. પણ અધ્યાયનું રિઝલ્ટ સારું જ આવે છે. એકદમ સરસ રિઝલ્ટ આવે છે અધ્યાયનું. હે ને આદુ? રિઝલ્ટ સારું જ આવે છે. હા, અધ્યાય મહેનત બહુ કરે છે. ભલે ઇન્સ્ટાગ્રામ પર અમે રીલ બનાવીએ કે વ્લોગ બનાવીએ, ગમે તે કરીએ, પણ ભણવામાં તો અમે હોશિયાર જ છીએ. હે ને? હું ઓલવેઝ એને સ્કૂલથી આવે ને એટલે હું એને તરત રિવિઝન કરાવી દઉં. જે સ્કૂલમાં કરાયું છે એનું એને રિવિઝન કરાવી દઉં છું, એટલે તરતનું તરત એને થઈ જાય છે. સ્કૂલમાં હા બેઝિક અમુક વસ્તુ આપણે શીખવાડવી પડે, લાઈક કોન્સેપ્ટ ક્લિયર કરાવવો પડે, તો એ હું કરાવું છું. હું ટ્યુશન નથી બંધાયા એના હમણાં સુધી, એઝ ઓફ નાવ તો નથી ટ્યુશન, પણ લેટ્સ સી ફ્યુચરમાં જરૂર પડે તો. અને હું કરીશ તો પણ એને હોમ ટ્યુશન જ કરાવીશ, જે ઘરે આવીને ભણાવી શકે. અને બાકી તો ભણવામાં હોશિયાર છે. હા, થોડું ગુજરાતીમાં તકલીફ પડે છે. હવે કાલે ગુજરાતીનું જ પેપર છે, હે ને? તો હવે ઘરે જઈએ. તમે લોકો જમવા બેસી જાઓ. હે? નહીં ઊંઘે આજે. કોને કોને? એને તો પૂળો ખાવા આપ્યો ને, અને દૂધ બી પીધું એને. કોણે? ઓકે, તો નહીં ખાય. ખાલી કરી જા. હા, ગુડ નાઇટ. એની રોજ એની જોડે એને કૃષ્ણ જોઈએ. 1 hour later. કેમ માર્યું મીશુ? કેમ માર્યું એને? કેમ માર્યું પણ? કઈ માર્યું બેટા? કઈ માર્યું તે? શું અહીંયા? આવું કરવાનું? આવું કરવાનું? અહીંયા કેમ એવું કર્યું? આ પોતું રહ્યું સાઈડ પર અને આ મેડમ ખોળામાં આવી ગયા. ધીસ ઇઝ લાઈફ. હજી પ્લેટફોર્મ ને બધું સાફ કરવાનું બાકી છે. ખબર છે તને? મમ્માને પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે. હા, ઓકે ઓકે ઓકે. સુઈ જા, બસ સુઈ જા, સુઈ જા, સુઈ જા બેટો, સુઈ જાઓ. ગુડ ગર્લ. સુઈ જાઓ, આલી કરી જાઓ. ચલો, ગુડ નાઇટ. તું અંદરથી ગુડ નાઇટ કહીને નીકળી, પાછી કેમ બહાર આવી? તીણુનું મોટું. મોટું. મોટું આવડું. આજે આઈ ડોન્ટ થિંક હું જઈ શકીશ. કામ જ નહીં પતતું. અને મિશિકા આજે ખબર નહીં રહેતી બી નથી એના પપ્પા જોડે. ખબર નહીં. ટિફિનની બાસ્કેટમાં મૂકી દેજા. બંને મૂકી ટાસ્કિંગમાં. કપડાવાળું છે ને ગુજરાતી ભણાવું છું. ચલો લખો. પાંદડું. હે? દ. પાંદડું. દ કેવી રીતે લખાય? પાંદ. દ બેટા, દુ નહીં. પાંદડું. પાંદડું. ઇંગ્લિશમાં છે તો ગુજરાતીમાં લખવામાં તકલીફ પડે છે. હે તો ગુજરાતી લખતા નહીં આવડતું નહીં? પાંદડું નહીં, પાંદડું. ડુ ડ. હવે ડ. એ દ હતું, હવે ડ. વચ્ચે દ આવે, પાછળ ડ આવે. ડ. ડ ડગલાનો ડ. પાંદડું. શું અરે યાર? પાંદડું. હા, પણ પાંદડું. પાંદડું એટલે પની ઉપર મીંડું નહીં આવે? રિયલ સ્ટ્રગલ.
વર્ડ્સ ચડવું, ઉતરવું. મોટો ઓ કે નાનો ઓ? તને ખબર, તારી એક્ઝામ છે, મારી થોડી એક્ઝામ છે. નાનો ઓ કે મોટો ઓ મને શું ખબર? મોટો ઓ. તો કર ને ના, તો ઉ તો લખ્યો નહીં, ત્યાં શું લખ્યું? શું લખ્યું મેં? ઉતરવું. કઈ છે ઉ? કઈ છે? આ હું જો નીચે ઓ. વુ નહીં, ઉતરવું. ઉ એટલે કેવી રીતે લખાય? આવું એવો લખાય? ઉ કેવી રીતે ઊંધો લખાય? લખાય. કેવો? ઉ એવો લખાય? વિશુ ઉઠી? ઉઠી ગઈ. હા, બહુ લાઈ બળે છે. આજે મને આધું શું વાળશે ને ખોળામાં. જુઓ બેટા, રાત્રે જગાડીશ તું અમને. મીશુ ઉઠ ને, અલી ઉઠ ને ભાઈ, તો રાત્રે જગાડીશ અમને. સ્કીપિંગ રોપ જો. જસ્ટ સ્કીપિંગ રોપ. જો દીદી ક્યારની તને બોલાવે છે, ખબર છે ને? જસ્ટ સ્કીપિંગ રોપ એન્ડ સ્કીપિંગ રોપ. ઓહો ઓહો. ચલો જવું નથી રમવા? ચલો 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 આંટો મારવા આવીએ. ચલો. ભૂ પીવું છે તને? થોડું પી લે. બોલાય લિફ્ટ. ચલો. હા ચલો ચલો લિફ્ટ આવી. ચલો 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 લિફ્ટ આવી. ચલો. ટોપી પહેરી ને એને, જો ટોપી પહેરી. આ લોકોને કંઈ રમવા નહીં મળતું એટલે દુઃખી થાય છે. બોલો, 2 જણ છે તો બી રમવાનું ઓછું પડે છે. કમ્ફર્ટ ફૂડ જીજુને કાપી દેવા પડશે. કોણ કહે છે છોકરીઓ મસ્તી ના કરે? કોણ કહે છે આ? ઉતર નીચે, ઉતર નીચે, ઉતર. થેન્ક યુ હિતેશ. બસ તમે મને આ બધી જર્નીમાં તમે એકલી નથી મૂકતા. આ લોકો જોડે મને એકલી નહીં મૂકતા એટલે. લો આવો એકલો મૂકી દે મને. શું કરે છે આ તું? કશું નહીં. કામ કરે છે? તો અહીંયા અમે અમારો વ્લોગ એન્ડ કરીએ છીએ. લાઈક અમારો આ ચેલેન્જનો બીજો દિવસ છે. 5 દિવસ જેમ મેં તમને કીધું હતું એમ 5 દિવસ મારે પૂરા કરવાના છે. તો હું કરીશ, ચેલેન્જ પૂરો કરીશ. મને આવો નવો સપોર્ટ કરજો. અમારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિચ ઇઝ સિબલિંગ સફારી. બાય.